છો મજામાં? આપણે આગળના લેક્ચરમાં પ્રમેય શીખ્યા, બરાબર? હવે એ પ્રમેય હતો એ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય હતું. હવે એની આગળ આપણે એને લગતું સ્વાધ્યાય શરૂ કરીએ. તો સ્વાધ્યાય 6.1, બરાબર? તો આમાં બધા નાના નાના એક એક માર્કની ખાલી જગ્યાઓ પૂછાય છે. તો પહેલો પ્રશ્ન એવો છે કે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. કાઉન્સમાં આપણે ઓપ્શન આપ્યા હોય સમરૂપ અથવા તો એકરૂપ, બરાબર? તો બધા વર્તુળો છે, જો આકારની વાત કરી છે, એમાં માપ નથી આપેલું, તો આપણે એવું શીખીએ કે જેનો આકાર સરખો હોય, બરાબર, તો એને આપણે કહીએ છીએ સમરૂપ. બધા વર્તુળો શું કહેવાય? સમરૂપ, કારણ કે આકાર સરખો છે. બીજું એવો જ પ્રશ્ન છે, બધા ચોરસો. હવે ચોરસની વાત આપી છે, માપ તો નથી આપ્યા, તો બધા ચોરસ હોય એ પણ કેવા થશે? તો કે સમરૂપ થશે, બરાબર? પછી ત્રીજું, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે એમાં બે ઓપ્શન છે, એક સમબાજુ અને સમદ્વિબાજુ. તો સમરૂપ થવા માટે તો કે આપણને ખબર છે કે આકાર તો સરખા હોય જ, પણ બીજી શરત હતી જેના માપ પણ સરખા હોય તો જ આપણે એને સમરૂપ ત્રિકોણ કહી શકીએ, બરાબર? તો સમદ્વિબાજુમાં બે બાજુ સરખી હોય. કઈ બે બાજુ સરખી છે એવી ચોખવટ કરેલી નથી, બરાબર? એટલે આપણે એમાં લખી શકીએ કે બધા સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ કે જેમાં ત્રણે ત્રણ બાજુ પણ સરખી હોય, ત્રણે ત્રણ ખૂણા પણ સરખા હોય, એટલે સમબાજુ ત્રિકોણ છે એ સમરૂપ કહેવાય, બરાબર? એની આગળ આપણે વાત કરવા જઈએ તો ચોથા પ્રશ્નમાં બે ખાલી જગ્યા પૂછેલી છે. પહેલું, જો બહુકોણના અનુરૂપ ખૂણાઓ, બહુકોણ એટલે તો કે ત્રિકોણ હોય તો કેમ ત્રણ ખૂણા હોય, ચતુષ્કોણ હોય તો ચાર હોય, એમ બહુકોણ એટલે બે કરતા વધારે ખૂણા હોય. અનુરૂપ ખૂણાઓ, તો આપણે પેલી વ્યાખ્યા જ હતી સમરૂપ ત્રિકોણની કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, બરાબર? વ્યાખ્યા પહેલા યાદ હોવી જરૂરી છે અને એના માટે આપણી પાસે પૂરતો ટાઈમ છે, લખી શકીએ, વાંચી શકીએ. તો પહેલું, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ છે એ ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો કે એકરૂપ. ખૂણાઓ કેવા હોવા જોઈએ? એકરૂપ. અને બીજું, અનુરૂપ બાજુઓ છે, અનુરૂપ બાજુઓ એ કેવા હોવા જોઈએ? તો કે સમપ્રમાણમાં, બરાબર? ખૂણાઓ એકરૂપ હોય ને બાજુના માપ સમપ્રમાણમાં. પછી આપણને બીજા દાખલામાં એવું કીધું છે કે બે ઉદાહરણ આપો. પહેલું, સમરૂપ આકૃતિઓ. હવે એવા હોય એવા જ ઉદાહરણ, એવું જરૂર નથી. તમને એવું પૂછ્યું કે ન હોય એવા ઉદાહરણ આપો, તો સમરૂપ આકૃતિ ના હોય એવા બે ઉદાહરણ દેવાના. તો હવે તમે કોઈ પણ બે લઈ શકો કે જેમાં આકાર છે એ સરખા ન હોય. દાખલા તરીકે તમે લ્યો કે ત્રિકોણ અને વર્તુળ, તો ના હોય. વર્તુળ અને ચોરસ, તો સમરૂપ ના થાય, બરાબર? સમરૂપ ન હોય એવી આકૃતિ, આમાં સમરૂપ આકૃતિના ઉદાહરણ આપી દો, આમાં સમરૂપ ન હોય એવા ઉદાહરણ આપી દો. સમરૂપ આકૃતિ હોય તો બે વર્તુળ લ્યો, બે ત્રિકોણ લ્યો, બરાબર? આમાં સમરૂપ ના હોય તો મેં તમને હમણાં જ આગળ કીધું એમ કે બે રીતે પૂછાઈ શકે, સમરૂપ હોય ખરા અને ના પણ હોય, બરાબર? પછી ત્રીજા દાખલામાં એવું કીધું છે કે નીચેની આકૃતિઓ છે એ સમરૂપ છે કે નહીં. તો હવે સમરૂપ થવા માટે આપણી પાસે બે શરત કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ અને બીજું ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ, બરાબર? તો આમાં તમે જુઓ ને તો જો 1.5 એના છેદમાં 3, બરાબર? એટલે 1.5 ના છેદમાં 3 બધામાં ઈ થશે. જો 1.5 ના છેદમાં 3, 1.5 ના છેદમાં 3, બરાબર? 1.5 ના છેદમાં 3 બધાય બાજુઓના માપ સમપ્રમાણમાં છે, પણ એના ખૂણાઓ છે ને સરખા નથી. આ ચોરસ છે, આ ચતુષ્કોણ છે, તો બંનેના ખૂણા છે એ સરખા નથી, બરાબર? એટલે કે આવી આકૃતિ છે એ સમરૂપ ન થાય. શું કામે?
તો કે બાજુઓના માપ સમપ્રમાણમાં છે પણ ખૂણાઓ છે એ એકરૂપ નથી. બરાબર. તો આ થયું આપણું સ્વાધ્યાય 6.1 એમાં નાની 3 ખાલી જગ્યા છે. હવે આગળ આપણે સ્વાધ્યાય 6.2 માં જઈએ. તો એમાં પહેલો પ્રમેય જે આપણે શીખ્યા કે કોઈ એક રેખા એક બાજુને સમાંતર હોય તો જે રેખાખંડો બને બાજુઓ પર કપાતા રેખાખંડો એ અનુરૂપ બાજુના સમપ્રમાણમાં હોય. બરાબર. એટલે આપણે પહેલા પ્રમેયમાં આવું સાબિત કર્યું હતું કે AD ના છેદમાં BD AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. બરાબર. આવું આપણે પહેલા પ્રમેયમાં સાબિત કરેલું છે. બરાબર. તો હવે એને આધારે એના દાખલા પૂછેલા છે કે આમાંથી આપણે DE છે એ આ BC ને સમાંતર છે. DE છે એ BC ને સમાંતર છે તો 4 ટુકડા બન્યા. તો 4 માંથી આપણને કોઈ પણ 3 ટુકડા આપેલા હોય, ચોથો ટુકડો આપણે મેળવવાનો. બરાબર. તો આપણે આથી સૂત્ર બનાવીએ તો એક ટુકડો એટલે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. મળ્યું. તો AD બરાબર આપણી પાસે છે 1.5 એના છેદમાં BD 3 AE છે 1 એના છેદમાં EC. બરાબર. હવે અહીં મેળવવું છે એ છેદમાં છે તો પહેલા બે બાજુ વ્યસ્ત કરી નખાય. તો આનું વ્યસ્ત કરી નાખી એટલે 3 ના છેદમાં 1.5 હું પોઈન્ટ કાઢી નાખું એટલે 15 ઉપર થઈ જશે 10. એક આંકડા પછી પોઈન્ટ છે 1 0 કાઢી નાખીએ તો અહીંયા થઈ જશે EC ના છેદમાં 1. બરાબર. આપણે બે બાજુ કરી નાખ્યું વ્યસ્ત. હવે તો કે 3 5 15 5 2 10 એટલે EC બરાબર આપણને મળશે 2. બરાબર. એની આગળ બીજો દાખલો તો એમાં પણ એ જ રીતે આપેલું છે આપણી પાસે કે AD નથી આપેલું, બાકીના 3 ટુકડા આપણી પાસે છે જ. તો આપણે સૂત્ર એ જ બનાવશું. પહેલો ટુકડો AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. બરાબર. તો AD આપણી પાસે નથી, એના છેદમાં BD છે 7.2 બરાબર AE એટલે 1.8 એના છેદમાં EC કેટલું થશે તો કે 5.4. તો હવે મેળવવું છે એ અંશમાં જ છે તો એને કઈ બદલાવવાની જરૂર નથી અને ખાલી ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લઈ લઈએ. તો AD બરાબર 1.8 એના છેદમાં 10 આ 7.2 ને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દઈએ તો 7.2 છેદમાં 10 અહીંયા 5.4 પોઈન્ટ કાઢી નાખશું એટલે અંશમાં 10. બરાબર. છેદમાંથી પોઈન્ટ કાઢીએ તો અંશમાં 10, અંશમાંથી પોઈન્ટ કાઢો તો છેદમાં 10. બરાબર. તો હવાના છેદ આ 10 10 ગયા, આને ઉડાડીએ તો 18 3 54 18 તેરી 54, 72 ને ઉડાડશું તો 24 તેરી 72. તો AD બરાબર આપણને મળશે 24 ના છેદમાં 10. તો 24 ના છેદમાં 10 એટલે કે 24 ના છેદમાં 10 એટલે આપણને મળશે 2.4. બરાબર. હવે પહેલા દાખલામાં આપણને એવું આપેલું હતું કે 4 માંથી 3 ટુકડા હોય, ચોથો ટુકડો મેળવવાનો અને ઓલરેડી D છે BC ને સમાંતર હતું એટલે આ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય. બરાબર. ફરીથી બોલું. ટુકડાઓ ક્યારે સમપ્રમાણમાં થાય કે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. હવે એનાથી ઊંધું આપણે બીજા દાખલામાં આપ્યું છે. તમને 4 ટુકડા આપી દીધા છે. PE, EQ, PF અને FR 4 ટુકડા આપી દીધા છે અને એવું પૂછ્યું છે કે EF છે એ QR ને સમાંતર થાય કે નહીં. આ EF છે, EF સમાંતર QR છે એવું પૂછ્યું છે. તો સમાંતર ક્યારે થાય તો કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો. બરાબર. તો આપણે બાજુના માપ સમપ્રમાણમાં લઈ લઈએ પહેલા અને જોતા જઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા પહેલો ટુકડો છે PE એના છેદમાં EQ
એના બરાબર PF એના છેદમાં FR, બરાબર, એક ટુકડો છેદમાં બીજો ટુકડો, એવી રીતે PF ના છેદમાં FR. તો હવે આપણે કિંમત મૂકતા જઈએ તો P બરાબર આપણી પાસે છે 3.9, EQ બરાબર છે 3 બરાબર 3.6 એના છેદમાં 2.4, બરાબર. હવે અહીંથી પોઈન્ટ કાઢશું તો 39 ના છેદમાં 10 એને ગુણ્યા 3 તો 13 તેરી 39, 13 ના છેદમાં 10 એટલે 1.3. હવે અહીંયા પોઈન્ટ કાઢશું તો 36 ના છેદમાં 10, 24 અહીંથી પોઈન્ટ કાઢશું એટલે ઉપર 10 તો 10 10 ગયા, 12 2 24 ને 12 3 36 તો 3 ના છેદમાં 2, 3 ભાગ્યા 2 કરો તો 1.5. તો એનો મતલબ એવો થયો કે એક બાજુ 1.3 આવે છે ડાબી બાજુ, જમણી બાજુ 1.5 આવે છે. એનો અર્થ કે આ બે સમાન નથી. જો એ બે સમાન ના હોય તો આપણે પહેલેથી જ લખી શકીએ ને અહીંથી કે આ નોટ ઇક્વલ નોટ ઇક્વલ નોટ ઇક્વલ. પહેલા આપણે સરખું લઈને ગણ્યું, બરાબર, એટલે પહેલા આપણે હંમેશા ડાબી બાજુની ગણતરી કરાય, પછી જમણી બાજુની ગણતરી કરાય. બે સમાન છે નહીં, એટલે કે EF છે EF સમાંતર નથી, અથવા એને બોલાય નોટ પેરેલલ. EF નોટ પેરેલલ QR, બરાબર. EF છે QR ને સમાંતર નથી. હવે એવી રીતે આપણે બીજો દાખલો ગણીએ તો બીજા દાખલામાં પણ 4 ટુકડા આપણી પાસે છે જ, બરાબર. તો પહેલા આપણે ડાબી બાજુ લઈ લઈએ PE એના છેદમાં EQ. તો P બરાબર 4, QE છે 4.5. તો આ પોઈન્ટ કાઢી નાખીએ એટલે ઉપર આવી જશે 10. તો 4 ગુણાકારમાં 10 એના છેદમાં 45, બરાબર. તો આ થશે 5 2 10, 5 9 45. તો 4 2 8, 8 ના છેદમાં 9. આ ડાબી બાજુ મળી, બરાબર. હવે આપણે જમણી બાજુમાં જઈએ તો જમણી બાજુ છે આપણી પાસે PF એના છેદમાં FR, બરાબર. તો PF છે આપણી પાસે 8, આ છે 9. તો એનો મતલબ બે બાજુ સરખી છે. જો 8 ના છેદમાં 9 એટલે આપણે એવું કહી શકીએ કે EF છે EF સમાંતર થશે QR, બરાબર. અથવા એમ બોલે કે EF પેરેલલ QR. EF છે QR ને. હવે આપણે સ્વાધ્યાય 6.2 માં બે દાખલા ગણ્યા અને એક ત્રીજાની રકમ લખેલી હતી. એ તમારે ગણવાનું છે કે સમપ્રમાણ થાય છે કે નહીં, બરાબર. હવે આપણે એની આગળ જઈએ. અત્યારે આપણે એક વાત તમને કહી દઉં કે સાબિતીના જે દાખલા છે જેને આપણે રાઇડર કહીએ છીએ એ આપણે વચ્ચે અત્યારે ગણતા નથી, બરાબર. એટલા માટે કે એ પરીક્ષામાં પૂછવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. એટલે આપણે રાઇડર કરવાની પણ કોર્સ પૂરો થઈ ગયા પછી સૌથી છેલ્લે રિવિઝનમાં રાઇડર કરશું. આપણે વિડીયોમાં અત્યારે રાઇડર લેશું નહીં, બરાબર. અત્યારે આપણે પ્રમેય અને દાખલા ઉપર જ જાશું કે જે શ્યોરલી પરીક્ષામાં પૂછાય છે, બરાબર. હવે આપણે અત્યારે સમરૂપ ત્રિકોણ શીખા કે સમરૂપ ત્રિકોણ હોય, સમરૂપ ત્રિકોણ. તો સમરૂપ ત્રિકોણ માટે આપણી પાસે બે શરત હતી. પહેલી શરત એવી હતી કે બાજુઓ છે, બાજુઓના માપ એ સમપ્રમાણમાં હોય. બાજુના માપ સમપ્રમાણમાં હોય. અને બીજી શરત હતી કે ખૂણાઓ છે, ખૂણાઓ એ એકરૂપ હોય. બાજુના માપ સમપ્રમાણમાં હોય અને ખૂણાઓ એકરૂપ હોય. જો આ બે શરતનું પાલન થાય તો આપણે સમરૂપ ત્રિકોણ સાબિત કરી શકીએ, બરાબર. હવે એની આગળ જઈએ કે એ સમરૂપતા સાબિત કરવા માટે આપણી પાસે બીજા કેટલાક રસ્તાઓ છે, જે દરેક રસ્તો એક પ્રમેય છે પણ મૂંઝાતાની સાબિતી વગરના છે, બરાબર. નકર સીધું નથી ઓહો એવું પ્રગટ થયું સાબિતી, એવું નથી, બરાબર. તો હવે આપણે એ બધા જે સમરૂપ ત્રિકોણને સાબિત કરવા છે તો એ સમરૂપતા માટે
સમરૂપતા માટેની કેટલીક આપણે શરતો લખશું, બરાબર. હવે ઈ જે શરતો છે સમરૂપતા માટેની શરતો, એમાં પેલી શરત છે આપણી પાસે, પેલી શરત એનું નામ છે ખૂ ખૂ ખૂ, એટલે કે ખૂણો ખૂણો ને ખૂણો, બરાબર. ખૂણો જેને આપણે ઇંગ્લિશમાં એંગલ કહીએ છીએ, તો આ શરતને આપણે એ એટલે કે ટ્રિપલ એ, ખૂણો ખૂણો ખૂણો. આ શરત એવું કહે છે કે કોઈ પણ બે ત્રિકોણ હોય, કોઈ પણ બે ત્રિકોણ, જો એ બે ત્રિકોણની અંદર આ ખૂણો ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ આપણે લઈએ DE અને F, બરાબર. તો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. અનુરૂપ ખૂણા એટલે ક્યાં? તો કે ખૂણો A એને અનુરૂપ ખૂણો D થાય, ખૂણો B એને અનુરૂપ ખૂણો E થાય, ખૂણો C એને અનુરૂપ ખૂણો F થાય, બરાબર. એટલે કે એકરૂપ માટે વાત કરીએ તો ખૂણો A એકરૂપ ખૂણો D થાય, ખૂણો B એકરૂપ ખૂણો E થાય અને ખૂણો C એકરૂપ ખૂણો F થાય. તો જે બે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ એકરૂપ હોય એટલે કે ત્રણેય ખૂણાઓની જોડના ખૂણા છે એના માપ સમાન હોય, તો આપેલા બે ત્રિકોણ છે એ બે ત્રિકોણ કેવા થઈ જશે? તો કે સમરૂપ, બરાબર. તમે ત્રણ ખૂણા સાબિત કરી દો એટલે ત્રિકોણ સમરૂપ થઈ ગયા. બીજી શરત, આ જે છે ખૂ ખૂ ખૂ, એનો જ આપણી પાસે એક ઉપપ્રમેય છે. એ ઉપપ્રમેય છે એનું નામ છે ખૂ ખૂ. એટલે કે તમારે ત્રણ ખૂણા છે એ સાબિત કરવાની જરૂર નથી. તમે કોઈ પણ બે ખૂણાની જોડ સાબિત કરી દો. એટલે કે ધારો કે તમે ખૂણો A એકરૂપ ખૂણો D સાબિત કરી દો અને ખૂણો B એકરૂપ ખૂણો તમે E સાબિત કરી દો. જો બે ખૂણાની જોડ તમે એકરૂપ સાબિત કરી દો તો પણ આપેલા બંને ત્રિકોણ છે એ કેવા થઈ જશે? સમરૂપ. તમારે બાજુના માપ સમપ્રમાણમાં સાબિત કરવાની જરૂર રહેતી નથી. બે ખૂણા એકરૂપ તો પણ ત્રિકોણ સમરૂપ, ત્રણે ત્રણ ખૂણા એકરૂપ જોડ તો પણ ત્રિકોણ સમરૂપ. ધ્યાન રાખજો, 10મા ધોરણમાં એકરૂપ નથી બોલતા, એકરૂપ તમે 9મા ધોરણમાં ભણ્યા છો. આપણે વાત કરીએ છીએ સમરૂપની, પણ એને સાબિત કરવા ખૂણાના માપ સમાન થવા જોઈએ, બરાબર. હવે એની આગળ જઈએ આપણે ત્રીજી શરતમાં. તો ત્રીજી શરત છે આપણી પાસે, બરાબર. એ ત્રીજી શરત છે બાખુબા. બાખુબા, બા એટલે બાજુ, બરાબર. ખૂ એટલે ખૂણો અને બાજુ એટલે કે સાઈડ, એંગલ સાઈડ, બરાબર. SAS. હવે આમાં એવું કહે છે કે બે બાજુના માપ સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે તમે AB અને D લ્યો, AB ના છેદમાં D, BC ના છેદમાં EF, AB ના છેદમાં D, BC ના છેદમાં EF બાજુના માપ સમપ્રમાણમાં હોય અને એનો અંતર્ગત ખૂણો, એ બેની વચ્ચે ખૂણો કયો આવે? તો કે ખૂણો B એકરૂપ થશે ખૂણો E, બરાબર. ફરીથી બોલું, બે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને એનો અંતર્ગત ખૂણો એકરૂપ હોય તો આપેલા બંને ત્રિકોણો છે એને આપણે કેવા કહી શકશું? તો કે સમરૂપ, બરાબર. તો સમરૂપતા સાબિત કરવાની આ ત્રીજી શરત થઈ. પહેલી શરત, ત્રણ ખૂણાઓની જોડ એકરૂપ. બીજું, ખૂણાઓની બે જોડ એકરૂપ તો પણ સમરૂપ કહી શકીએ. બે બાજુના માપ સમપ્રમાણમાં અને એનો અંતર્ગત ખૂણો એકરૂપ. હવે તમે કોઈ પણ બે બાજુ લ્યો, એની અંતર્ગત ખૂણો એકરૂપ હોવો જોઈએ. અને એના પછી ચોથી શરત લઈએ આપણે. ચોથી શરત છે આપણી પાસે, ઈ છે ત્રણ બાજુ. ત્રણે ત્રણ બાજુ એટલે કે બા.
બરાબર, એટલે કે તમે એને કહી શકો બાજુને આપણે સાઈડ કહેતા હોય એટલે એસ એસ એસ, આમાં આપણે કહેતા હતા એસ એ એસ, બરાબર. તો બાજુ બાજુ બાજુ, પણ બાજુના માપ સમપ્રમાણમાં હોય, આપણે શરત પ્રમાણે જાણીએ છીએ. તો આના ઉપરથી તમે એવું લખી શકો કે AB ના છેદમાં D બરાબર BC ના છેદમાં EF એના બરાબર AC ના છેદમાં DF. જો આ ત્રણેય બાજુના માપ સમપ્રમાણમાં હોય તો આપણે ખૂણાઓ સાબિત કરવાની જરૂર નથી. ખાલી એક જ શરત, બાજુના માપ સમપ્રમાણમાં ઉપરથી એવું કહી શકીએ કે આપેલા ત્રિકોણ છે એ સમરૂપ થાય. બરાબર. તો આપણી પાસે સમરૂપતા સાબિત કરવાનો એક જ રસ્તો હતો કે બાજુના માપ સમપ્રમાણમાં હોય ને ખૂણાઓ એકરૂપ હોય. ઓકે. એના પછી સમરૂપતા સાબિત કરવાના આપણી પાસે બીજા કેટલા રસ્તા છે? 4. 3 ખૂણા, બીજું 2 ખૂણા, ત્રીજું 2 બાજુના માપ સમપ્રમાણમાં અંતર્ગત ખૂણો એકરૂપ, અને ચોથું 3 બાજુના માપ સમપ્રમાણમાં હોય. બરાબર. તો તમારે આટલું લખી અને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. આના પછીના લેક્ચરમાં આપણે બીજો પ્રમેય છે એને સાબિત કરશું એના દાખલા સહિત. ઓકે.